જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. 2020માં કોરોના હતો અને 2026ની અંદર સ્ટેટ ઓફ હોર્મોસ કે જે એક કારણ બની રહ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવની અંદર જમ્પ અને ભારતીય શેર બજારોની મોટી ઉપાધિનો બહારને કે વધારે પડતી પરિસ્થિતિ ગંભીર પણ બની શકે એવું માર્કેટ આપણું જોવા મળ્યું છે. કે જે રીતનો વર્લ્ડ વોર 3નો માહોલ આપણને જોવા મળતો હોય ત્યારે એક વસ્તુ કે સારા એવા ભાવમાં શેર મળતા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ ડર બહુ ઘણો લાગે છે. કારણ કે હવે એવું પણ દેખાઈ રહ્યું હોય કે ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી શું રિટર્ન બનશે કે નહીં, શું મંદીનો માહોલ જોવા મળશે, માર્કેટ અહીં ને અહીં જ રહેશે કે શું, ઘણા એવા પ્રશ્નો આપણને મનમાં થતા હોય. કારણ કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી માર્કેટ કેટલું નીચે આવશે કોઈને નથી ખબર, ક્યારે ઉપર જશે એ પણ નથી ખબર. પણ એવા સમયે જો પોર્ટફોલિયોની અંદર તમે એવા સેક્ટરની પસંદગી કરેલી હોય કે જે સેક્ટરની કે જે કંપનીઓની ડિમાન્ડ આવનારા સમયની અંદર સારી એવી જોવા મળતી હોય, કે જે કંપનીના બિઝનેસ છે મિત્રો એ ફ્યુચર ઓરિએન્ટેડ હોય, કે જે ગ્રોથવાળા હોય, કે જે સેક્ટરની ડિમાન્ડ સારી એવી જોવા મળતી હોય, કે આ ખાસી એવી પસંદગી તમારા પોર્ટફોલિયોની અંદર રાખવી જોઈએ. એક ક્ષેત્રના કોઈ પણ નાની કંપનીઓના શેર પણ તમારા પોર્ટફોલિયોમાં હશે તો પણ એ શેરની અંદર તમને સારો એવો જમ્પ જોવા મળે. આની પસંદગી કઈ રીતે કરવી, કે આ સેક્ટરને આપણે પસંદગી માટે રાખી શકાય, કે આ સેક્ટર માટે કે સારા એવા ઝડપથી પૈસા બની શકે, કે આ સેક્ટરની પસંદગી માટે ખૂબ જ મોટી તક હું માની રહ્યો છું. કે આ પરિસ્થિતિ છે એ લાઈફ ટાઈમ કે આવનારા 5-6 વર્ષ માટે માર્કેટને માટે રહી જ ન શકે. પણ આ સમયે જ્યારે પેનિકનો માહોલ હોય, દરેક વેચવા માટેનું ઉતાવળ કરતા હોય કે માર્કેટ હવે નીચે જ જવાનું છે, પણ એનાથી ઉલટું વિચારજો મિત્રો કે આ એક ખરીદવાનો સમય છે. જો આ સમયે તમે ટકી રહ્યા, નવું આપણે ખરીદી નથી શકતા, નવું કેપિટલ એટલું આપણી પાસે નથી, પણ ટકી પણ રહ્યા તો પણ સારા એવા રિવર્સ સાથે સારું રિટર્ન પણ કમાશું. તો એ કયા એવા બિઝનેસ છે કે જે ફ્યુચર ઓરિએન્ટલ છે, કે જેને આપણે ધ્યાનમાં રાખવા જાય કે એક સેક્ટરનો ગ્રોથ સારો એવો તમને જોવા મળી શકે. એમાંનું પહેલું સેક્ટર હું મિત્રો વાત કરું તો પાવર અને રિન્યુએબલ ક્ષેત્રનું, કે જે ગ્રીન એનર્જી ક્ષેત્રે કામ કરતી જે પણ કંપનીઓ છે કે જેની ડિમાન્ડ છે આવનારા સમયની અંદર સારી એવી જોવા મળવાની છે. અત્યારે પણ એના લીડર્સ છે, જે કોઈ કંપનીના લીડર્સ છે, ટાટા પાવર, અદાણી પાવર, એ કંપનીના શેરની અંદર સારામારો જમ્પ છે. એટલે કે એના 52 વીકના હાઈ ઉપર છે, એની અંદર કરેક્શન એટલું બધું જોવા નથી મળ્યું. જ્યારે ઓઇલની પ્રાઇસની ડિમાન્ડ એટલી બધી વધી રહી છે, ભાવ એટલા વધી રહ્યા છે, ત્યારે એક સેફ ક્ષેત્રે આપણને ઈવી અને રિન્યુએબલ તો પહેલાં દેખાઈ રહ્યું છે. તો હું પહેલું એવું ક્ષેત્ર કહીશ કે જે પાવર ક્ષેત્રે, ગ્રીન એનર્જી ક્ષેત્રે કામ કરતી આ કંપની છે. ત્યાર પછી બીજું એવું ક્ષેત્ર કયું હોઈ શકે કે જેમાં પણ સારી એવી ડિમાન્ડ જોવા મળે, તો એમાં ઈવી ક્ષેત્ર અને સાથે બેટરી ક્ષેત્ર. ઈવી ક્ષેત્રે બધે સ્કૂટર અને કાર મેન્યુફેક્ચરિંગ કરે છે અને બેટરી બનાવતી કંપનીઓ, અને આની સાથે જે ઈવી ક્ષેત્રના કોમ્પોનેન્ટ્સ પાર્ટ્સ બનાવતી કંપનીઓ છે, કે જે કંપનીઓની ઓટો એન્સિલરી કહી શકીએ, કે એન્સિલરી ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે, કે જે કંપનીઓની અંદર સારો એવો પ્રોફિટનું માર્જિન એ કંપનીઓને મળી શકે. તો આ કંપનીઓને પણ આપણે ધ્યાનમાં રાખી શકીએ. એક બીજી વસ્તુ ખાસી એવી યાદ આવે છે મિત્રો, કે જ્યારે કોઈ ફ્યુચર ઓરિએન્ટલ બિઝનેસની પસંદગી આપણે કરતા હોય તો એક રિસ્કનો પાર્ટ એ ખાસો એવો બને છે. જ્યારે કોઈ ગવર્મેન્ટ દ્વારા નવા નોર્મ્સ કે રૂલ્સની રેગ્યુલેશનની અંદર જો ફેરફાર કરતો જોવા મળે, દાખલા તરીકે ગેમિંગ ક્ષેત્ર, કે જેને ગવર્મેન્ટે અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન, આ સિવાય જીએસટીના ટેક્સીસ લગાવ્યા પછી આ ક્ષેત્રની અંદર ઘણો એવો ઘટાડો જોવા મળ્યો છે. તો આ એક રિસ્કનો પાર્ટ ખાસો એવો જોવા મળે. પણ બીજો એવો રિવોર્ડનો પાર્ટ એ પણ છે કે ગવર્મેન્ટનો સપોર્ટ પણ આમાં સારો એવો પણ જોવા મળે. તો આ કંપનીઓ માટે, આ ક્ષેત્ર માટે ઘણો એવો મોટો ફાયદો બની શકે. 2 ક્ષેત્રો ઉપર વાત કરી, ત્યાર પછીનું 3જા નંબરનું ક્ષેત્ર કહીશ તો અત્યારે પણ સારી એવી ડિમાન્ડ જેની જોવા મળતી હોય એવું ડિફેન્સ ક્ષેત્ર. રશિયા યુક્રેનનું યુદ્ધ થયું હતું 2022ની અંદર, ત્યાર પછી 2026ની અંદર પણ ફરી આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે આ વાતને હજુ 4 વર્ષ થયા છે, ત્યારે પણ ડિફેન્સની સારી એવી રેલી જોવા મળી હતી. એ રેલી પછી પણ એક મોકો પણ હતો. હજુ ફરી વખત આ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એમાં પણ તમને તક મળી રહી છે. તમે આ ડિફેન્સ ક્ષેત્રને લાંબા ગાળા માટે વિચારજો, શોર્ટ ટર્મ માટે આ કંપનીઓને ધ્યાનમાં નહીં રાખતા.
કારણ કે જે રીતની પરિસ્થિતિ ઊભી થતી જોવા મળી છે, વહેલી તમને જોવા મળતી હોય, પણ આ કંપનીઓને શોર્ટ ટર્મ માટે ના વિચારતા લોંગ ટર્મ માટે વિચારજો. ઘણું એવું સારું રિવોર્ડ આપી શકે એવી કંપનીઓ ઇન્ડિયાની છે કે આવનારા સમયની અંદર જો આ કંપનીઓને વિદેશથી જો ઓર્ડર મળવાના શરૂઆત થશે તો ડોલર્સની અંદર કમાણી આ કંપનીઓ નહીં થશે. સારો એવો પ્રોફિટ આ કંપનીઓને મળશે. એક બીજું એવું ક્ષેત્ર સાથે ગણાવો, જેમ આઈટી સર્વિસની અંદર આઈટી ક્ષેત્રમાં ડોલરમાં પૈસા કમાતી હતી, તો એવું જ આ ક્ષેત્ર કે જે ડિફેન્સ ક્ષેત્ર પણ ડોલરમાં પ્રોફિટ કમાવે છે. તો આ ક્ષેત્રને તો શોર્ટ ટર્મ માટે ના વિચારો મિત્રો, લોંગ ટર્મ માટે વિચારો, સારામાં સારું રિટર્ન મળશે. ત્યાર પછીનું બીજું ક્ષેત્ર કહી શકું તો એ સેમી કન્ડક્ટર ક્ષેત્ર છે. અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી છે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં ગેજેટની અંદર જે રીતની ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તો આવનારા સમયની અંદર પણ સારી એવી ડિમાન્ડ સેમી કન્ડક્ટરની ચીપ લેવલની જોવા મળે. હાલમાં પણ આપણે ભારત એ 80% ઇમ્પોર્ટર સેમી કન્ડક્ટરના ચીપના છીએ. ભવિષ્યમાં આ ક્ષેત્રની અંદર ઇમ્પોર્ટર નહીં પણ એક્સપોર્ટ ક્ષેત્રે વધવાની પણ આપણી સરકાર એને ધ્યાન દોરશે. સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં ઓલરેડી ઘણું એવું ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ દ્વારા થયું છે. આપણા ગુજરાતની અંદર સાણંદની અંદર પણ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ કંપનીઓએ કરેલું છે. આ સિવાય બીજી વસ્તુ એ પણ ઉમેરીશ મિત્રો, હજુ ઘણી નાની કંપનીઓ આ ક્ષેત્રની અંદર કામ કરવા જઈ રહી છે. તો થોડું એવું સંશોધન આપણે રિસર્ચ કરવું પડે તો આ ક્ષેત્રની કંપનીઓ ઉપર, જે કંપનીઓ ઘણી નાની છે કે પણ અત્યારે રિસ્ક લાગશે આપણને, તમને પણ લાંબા ગાળે સારું એવું રિવોર્ડ તમને મળશે. આ સિવાય બીજું એવું ક્ષેત્ર જે ક્વિક કોમર્સ, કે જે અત્યારે જે ઈ કોમર્સ ક્ષેત્રની ડિમાન્ડ જોવા મળી રહી છે. જે રીતની આપણે દરેક વ્યક્તિ ફ્લિપકાર્ટ, એમેઝોનનો ઉપયોગ કરી રહ્યા છે, એવી રીતનો ભવિષ્યમાં આપણે સ્વિગી, આ સિવાય બ્લિંકિટ, આ સિવાય ઘણી પણ બીજી કંપનીઓ પોતાના એપ્લિકેશનો આ ક્ષેત્રે કે જે ક્વિક કોમર્સ ફાસ્ટ ડિલિવરી સર્વિસ પ્રોવાઈડ કરશે. હાલમાં જો તમે મોબાઈલ જોઈશે તો ફાસ્ટ સર્વિસ 5 થી 10 મિનિટમાં અવેલેબલ છે. એવી જ રીતે એસી, ટીવી, ફ્રીજ, આ તમામ વસ્તુ પણ ફાસ્ટ સર્વિસમાં મળશે. પણ આ એટલું માર્કેટ આપણું ઇન્ડિયાનું મોટું છે કે બહુ મોટી તક ક્વિક કોમર્સ ક્ષેત્રે છુપાયેલી છે. આ ક્ષેત્રે પણ તમે ધ્યાન દોરી શકાય. આ દરેકે દરેક ક્ષેત્ર ઉપર હું જે વાત કરી રહ્યો છું, જે પણ કંપની વિશે પણ હું વાત કરી રહ્યો છું મિત્રો, કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ નથી, પણ એક સારી એવી તક ઊભી થતી હોય કે તમારા પોર્ટફોલિયોની અંદર આ કંપનીઓને વોચલિસ્ટમાં રાખી શકાય, કે આ કંપનીઓ તમને સારું એવું રિવોર્ડ આપી શકે એવી ક્ષમતા કે ક્ષેત્ર હોય તો આ કંપનીઓ છે. આ સિવાય બીજું એવું ક્ષેત્ર હું કહીશ મિત્રો કે રેર અર્થ મિનરલ્સ. જે રીતની પરિસ્થિતિ આપણને ચીનની જોવા મળી રહી છે કે આ ક્ષેત્રની ડિમાન્ડ છે એ દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ એના પાર્ટ્સનો થતો હોય છે કે એના રો મટીરિયલનો થતો હોય છે. જેવી રીતે સોલારમાં, એઆઈ ક્ષેત્રે, ડેટા સેન્ટર ક્ષેત્રે, આ દરેક ક્ષેત્રોની અંદર એની જરૂરિયાત ઊભી થઈ ગઈ હોય છે. આમાં પણ સારી એવી તક છુપાયેલી છે. આ સિવાય ખાસું એક ક્ષેત્ર નવું છેલ્લું લાસ્ટ કહીશ કે એઆઈ અને ડેટા સેન્ટર. એમાંનું ડેટા સેન્ટર ક્ષેત્રે ઇન્ડિયાની ઘણી મોટી કંપનીઓએ આ ક્ષેત્રમાં સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. આવનારા ભવિષ્યની અંદર પણ સારો એવો રિવોર્ડ આ કંપનીઓ પણ કમાશે. પણ આ કંપનીઓની અંદર હજુ આપણે નાની કંપનીઓની સામે જોઈએ તો આ ઘણી એવી સસ્તી મળી રહી છે. હજુ અહીંથી પણ ઘણી સસ્તી મળી શકે એમ છે. ક્યાં બોટમ બનવાનું છું એ શોધવાની તક, એ શોધવાની ઉતાવળ ન કરતા કે હવે અહીંથી માર્કેટ ટર્ન વળી જશે, હવે અહીંથી માર્કેટ ઉપર જ જશે, આ માર્કેટ હવે અહીંથી નીચે જ જશે, એ કોઈ કહી શકતું નથી. આપણું કામ એ છે સારી કંપનીઓની પસંદગી કરો. આપણા પોર્ટફોલિયોમાં એ ભાગ કે જેટલું 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે તો મિત્રો એનું ફક્ત ને ફક્ત 60 થી 65 હજાર રૂપિયાનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરી ધીરે ધીરે ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યારે તમને એવું લાગે કે કન્ફર્મ હવે માર્કેટ એક નવી દિશા તરફ જઈ રહ્યું છે, કે માર્કેટમાં હવે તેજીનો માહોલ જોવા મળે એવું પૂર્ણપણે તમને લાગતું હોય, તમારા મન ઉપર એ વિશ્વાસ હોય, ત્યાર પછીના 20%ની જ રકમ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવી જોઈએ. આ વસ્તુ મારી દ્રષ્ટિએ દેખાઈ રહી છે. તમારું શું કહેવું છે કે આ ક્ષેત્રમાં જે કાંઈ આ વિડીયો ઉપર આપણે જે સેક્ટર ઉપર વાત કરી, કે તમારું શું કહેવું છે કે આ ક્ષેત્રની અંદર સારી એવી ડિમાન્ડ છે, એવા તમારા પસંદગીના કે આ ક્ષેત્રો છે એ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. વિડીયોના અંત સુધી તમે બન્યા રહો છો, ખૂબ ખૂબ આભાર. પણ બીજી વસ્તુ ખાસ કહીશ કે તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફ્રી ઓફ વાળું કામ છે મિત્રો. ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ફ્રી ઓફ છે, તમારા મિત્રો સાથે પણ શેર કરજો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.